આવા જ એક સોશિયલ મીડિયા કહેવાતા સ્ટાર બોબી કટારિયા, એમની સામે ગુનો નોંધાયો છે. ગુનો શેનો છે? ગુનો નોંધાયો છે એમની સામે હ્યુમન ટ્રાફિકિંગનો. એ શું કરતા હતા? તો એ એડવર્ટાઇઝ કરતા હતા, જેની અંદર અમુક લોકોને વિદેશની અંદર નોકરી અપાવવાના બહાને ત્યાં લઈ જઈને ગોંધી રાખવામાં આવતા હતા. એમની સાથે એમની જોડે ઇલીગલ કામ કરાવવામાં આવતું હતું. આ એ જ વ્યક્તિ છે જેની સામે ઓલરેડી પ્લેનમાં સ્મોકિંગ કરવા, ચાલુ ગાડીએ સ્ટન્ટ કરવા, ઘણા બધા મામલાઓની અંદર ગુનો નોંધાઈ ચૂક્યો છે ઓલરેડી, અને ફરી એક આ ગુનો નોંધાયો છે. આ આપણી માટે ચેતવણીરૂપ કિસ્સો છે કે આજકાલના કહેવાતા સોશિયલ મીડિયાની અંદર જે સોશિયલ મીડિયાના સ્ટાર બની બેઠા છે એ લોકોનો આપણે આંધળો ભરોસો ન કરવો જોઈએ. આપણે અગર જો સ્ટાર જ માનવા છે તો ઘણા લોકો છે આપણી જોડે. એપીજે અબ્દુલ કલામ છે, વિવેકાનંદ છે, તો કેટલાય નામો જોઈ લો, ઇતિહાસની અંદર ઢગલો નામો પડ્યા છે. આ બધાને ઉઠાવીને જુઓ, એમના જીવન ચરિત્ર વાંચો, એમના વિશે વાંચો, એમના વિશે જાણો, એમને સ્ટાર બનાવો. આજકાલના આવા ઇન્ફ્લુએન્સરો પણ કેવી રીતના કહેવાય, તો ટર્મ આપી દીધી છે. જે ઇન્ફ્લુઅન્સ કરે, જે પોઝિટિવ ઇન્ફ્લુઅન્સ કરે, એને જ ઇન્ફ્લુએન્સર કહેવાય. સો આવી બધી રીલો અને આ બધાને ભપકાના ચક્કરમાં પડવું નહીં, આવી ખોટી બાબતોમાં પડવું નહીં. કારણ કે તમે જેના સ્ટાર માની બેઠા છો એ 5, 10, 15, 20 હજારમાં ક્યાં વેચાઈ જશે કોઈને ખબર નહીં પડે.